વિક્રમ સંવંત 2081 માક્ષર વદ બીજ તારીખ 17/12/2024 મંગળવાર. વાલા ભક્તો, પવિત્ર ધનુર્માસ ગઈકાલે તેનો પ્રારંભ થયો. ભગવાનના ભક્તો આ માસમાં વિશેષ કરીને પરમાત્માની ભક્તિ કરતા હોય છે અને કરવી જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણના માટે વિશેષ ભક્તિ ઉપર વજન આપીને આપણને સૌ કોઈને આગ્રહપૂર્વક બતાવે છે કે પરમાત્માની ભક્તિ ભગવાનનો ભક્ત ખૂબ જ કરે. ભક્તિમાં ક્યારેય કંટાળે નહીં, થાકે નહીં, એમાં અણગમો નહીં અને પરમાત્માની ભક્તિ કરવામાં દિન પ્રતિદિન શ્રદ્ધા વૃદ્ધિ જ પામતી રહેવી જોઈએ. આ રીતે ભગવાનના ભક્તોએ પરમાત્માની ભક્તિ કરવી. હવે ભક્તિના માર્ગમાં વધુને વધુ આત્મા ગતિ કરી શકે અને પ્રગતિ કરી શકે એના માટેના ઘણા બધા સદવિચારો પૈકીનો વિચાર મહારાજ આપણને સૌ કોઈને આપી રહ્યા છે, તો તેમના વચનામૃતના આધારે. તો ગઈકાલે આપણે પ્રથમ પ્રકરણના 73ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આપેલા સદવિચારો એને સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. તો આપણે હજુ પણ તે 73માં વચનામૃતના વિચારો ચાલુ છે, એમાં આપણે પ્રવેશ કરીએ. મારું તમારું બધાનું અંતર આપણે સૌ કોઈ તપાસતા રહીએ. કોઈ વાત અહીંથી હું પ્રસ્તુત કરતો હોઉં તો તે વાત મારા માટે પણ હોઈ શકે, કેવળ તમારા માટે જ હોય એવું ન માનતા. તો ચાલો આપણે તે ચાલુ કથા પ્રસંગમાં આગળ પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 78મો, ગઢડા પ્રથમ પ્રકરણનો 73મો ચાલુ વચનામૃત. પછી શ્રીહરિ કહેવા લાગ્યા કે દ્વારકામાં તો ભગવાન સાંખ્ય મતને આશ્ચર્ય હતા. સાંખ્ય મતવાળા હોય તે દેહ, ઇન્દ્રિયો ને મન તે સહુથી પોતાના સ્વરૂપને ભિન્ન સમજે છે. સુકમુનિનો પ્રશ્ન હતો ગઈકાલે કે ભગવાનની 16,108 રાણી, એક રાણી થકી 10 પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો, એનું કેમ સમજવું એમ. એના સંદર્ભે ભગવાન શ્રી હરિ કહે છે કે પરમાત્મા સાંખ્ય અને યોગ આ બે માર્ગને અનુસર્યા હતા. તો ત્યાં પરમાત્માએ સાંખ્ય મતનો આપણે સૌ કોઈને સિદ્ધાંત બતાવ્યો છે કે જે આત્મા સાંખ્ય મતને અનુસરે છે તો તે કરતા થકાય અકર્તા રહે છે, બધું ખોટું માને છે. પરંતુ આ કેવળ બોલવા પૂરતી વાત નથી, જીવનમાં આચરણમાં હોવી જોઈએ. જો જીવનમાં ન હોય તો કેવળ બોલવાથી કોઈ આપણે સાંખ્ય મતને અનુસરી અને એની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ એવું ના બને. એને પરબ્રહ્મ પરમાત્મા સિવાય પ્રભુની મૂર્તિનો આનંદ, પ્રભુની મૂર્તિનું દર્શન, પ્રભુનો સ્પર્શ, પ્રભુનું ચરણ સ્પર્શ વગેરે વગેરે જે કંઈ યજન પૂજન હોય તે સિવાય બીજું બધું જ ખોટું માનતો હોય. દેહ ઇન્દ્રિયો અંધકરણ, દેહ ઇન્દ્રિયો અંધકરણથી થતા સંકલ્પો, બીજું ત્રીજું બધું જે કંઈ. તો હમણાં પરેશ ભગતે કૃતિ આપણે સંભળાવી બ્રહ્માનંદ સ્વામીની, બહુ અદ્ભુત વિચાર હતો એમાં.
જે બ્રહ્મસ્થિતિને પામેલો આત્મા હોય તે પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ અખંડ અખંડ પ્રાપ્ત કરી શકે છે. એ પદાવલીમાં આ રહસ્ય છે. 3 દેહના ભાવથી, 3 અવસ્થાના ભાવથી, 3 ગુણના ભાવથી પર થઈને આત્મા જે વર્તતો હોય, બ્રહ્મરૂપ માનીને, પોતાને અક્ષરરૂપ માનીને પરમાત્માની ભક્તિ કરતો હોય, એવો જે આત્મા છે તે પરમાત્માની મૂર્તિનો આનંદરૂપી અમૃતનો પ્યાલો અખંડ ને અખંડ પી શકે છે. માટે વિચારું હું આપણે કે દેહાત્મા બુદ્ધિ આપણી ટળી કે ન ટળી, આટલા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, પણ 3 દેહના ભાવથી વિરક્ત આત્મા થઈ શકો કે ન થઈ શકો, ઇન્દ્રિયો અંતકરણથી આત્મા વિરક્ત થઈ શકો કે ન થઈ શકો, હજુ પણ આપણને ગુણ પ્રવેશી અને કોઈ વાતમાં કંઈક આપણને વિક્ષેપ ઊભા કરી જાય છે કે નથી કરતા, વગેરે વગેરે અંતર તપાસવું જોઈએ. તો ખ્યાલ આવે આપણને કે આપણામાં સાંખ્ય મતનો વિચાર કેટલો પ્રસ્થાપિત થયો છે, કેટલો પ્રતિષ્ઠિત થયો છે, કેટલો યોગનો વિચાર પ્રતિષ્ઠિત થયો છે કે નથી થયો. આ અંતર તપાસે તો પોતાને ખ્યાલ આવે. મારું તમારું કોઈ પણ પ્રકારનું અપમાન કે સન્માન થતું હોય તો અપમાન સન્માનમાં તુરત જ ખબર પડી જાય આત્માને કે સાંખ્ય મત અને યોગ મત આ બંને પ્રતિષ્ઠિત થયા છે આત્માને વિશે કે નથી થયા, તુરત ખ્યાલ આવે. જો અપમાનમાં જીવ દુખાઈ જતો હોય અને સન્માનમાં ફૂલાઈ જતો હોય તો સમજવાનું કે સાંખ્ય અને યોગની વાત કરવાનું ખાલી વાણીમાં જ છે, બીજાને ઉપદેશ દેવા માટેનું છે, પોતા માટેનું નથી કાંઈ. જ્યાં સુધી આપણે આ લોકની વિશેષણાઓ બધી જે કંઈ કહેવાય છે તેની અપેક્ષા આપણને ઊંડી જો રહેતી હોય તો ઘણું બધું દૂર છે. ભગવાનનું વાત્સલ્ય, ભગવાનના એવા ભાગવત પુરુષનું વાત્સલ્ય જીવને નિર્ભય કરે છે. જે વાત્સલ્ય મળવાથી ભયમાં આપણે જીવન જીવતા હોઈએ તો તે શુદ્ધ વાત્સલ્ય નથી, અશુદ્ધ વાત્સલ્ય છે. કેમ કે વાત્સલ્યમાં કંઈક ઊંડા કોઈ રાગો પડ્યા છે. શું પડ્યા હોય એને ખબર હોય. કોઈ પૂજા પ્રતિષ્ઠા ના હોય, કોઈ મનાવા પ્રશંસા ખુશામતી ના હોય. નિર્લોભી વર્તમાનમાં ધર્મામૃતના ગ્રંથમાં લખ્યું છે કે લોભે કરીને પોતાના ખોટા વખાણ કરાવાય છે, લોભે કરીને પોતાની પ્રશંસા કરાવાય છે, લોભે કરીને પોતાનું કાંઈક વધુ ને વધુ જે કંઈ વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે વગેરે જે કંઈ હોય તે વધુ બીજાને બતાવવા માટેની પ્રવૃત્તિ થતી હોય છે. લોભ આવું કામ કરાવે છે ખરો એમ, આવું ધર્મામૃતમાં લખ્યું છે. તો એ શુદ્ધ વાત્સલ્ય નથી, એમ શુદ્ધ પ્રેમ નથી. કોઈ પ્રત્યે શુદ્ધ પ્રેમ હોય તો એનામાં સમર્પણ સિવાય બીજું કશું આવતું જ નથી. એક સમર્પણ હોય ને સમર્પણની સાથે સહજતા એટલે કે સરળતા હોય. આપણા જીવનમાં જો એવું કાંઈ વર્તતું હોય તો આપણે વિચારવું કે આપણે શુદ્ધ પ્રેમમાં કોઈને આપીએ છીએ કે અશુદ્ધ પ્રેમ છે, વાત્સલ્ય શુદ્ધ છે કે અશુદ્ધ છે. અશુદ્ધ હોય તો શુદ્ધિ કરવા માટેનો પ્રયત્ન કરવો એમ. એમાં કોઈ પ્રકારનો અહંકાર, માન, ઈર્ષા, દંભ, કપટ કશું જ ન હોય શુદ્ધમાં. અશુદ્ધમાં બધું હોય, દેખાય નહીં. મારું જુદું હોય એટલે તમને દેખાય નહીં, બાકી હોય બધું જ. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે
કે જો સાંખ્ય મતને તમે અનુસરશો, યોગ મતને તમે અનુસરશો, તો તમારામાં રહેલો વાત્સલ્ય રૂપી જે કંઈ સંપત્તિ છે ને એકદમ શુદ્ધ છે, સોળવલા સોના જેવી. એમાં કોઈ ભેળ નહીં હોય, કોઈ ભાગ નહીં હોય બીજો કંઈ. અને એ વાત્સલ્ય જેને જેને મળે તે બધા જ મોક્ષના માર્ગમાં અને જીવન જીવવાના માર્ગમાં એકદમ નિર્ભય જીવન જીવી શકે. એને કોઈ પ્રકારની ચિંતા કે કોઈ પ્રકારનો ભય ક્યારેય ન હોય. આ વાત્સલ્ય ભગવાન શ્રી હરિની મૂર્તિમાં આપણને જોવા મળે છે, પરમહંસોના જીવનમાં જોવા મળે છે. એટલી બધી ઊંચાઈ હતી તો ભેળા રહેનારા પરમહંસો, હરિભક્તો, પાર્ષદો, સાધકો વગેરે વગેરે જે કંઈ સમાજ હતો તે બધો કેટલો બધો આમાં એકદમ હળવો ફૂલ થઈને નિર્ભય થકો પરમાત્માની આરાધના કરતો. તે મહાપુરુષોના આધારે, એના વાત્સલ્યના આધારે, એના પ્રેમના આધારે કઠિન તપસ્યાઓ બધા કરતા હતા, ભક્તિ કરતા હતા, સેવા પરિચર્યા કરતા હતા, ઉત્સવો પ્રસંગો કરતા હતા, સેવા પરિચર્યા કરતા હતા, સાહિત્યનું સર્જન કરતા હતા, મંદિરોના નિર્માણો કરતા હતા, સત્સંગ પ્રચારનું કંઈક કાર્ય બધું કરતા હતા. પણ કેટલા બધા મહાપુરુષો નિર્ભય હતા. અને કોઈ પ્રકારનો ફળફળાટ નહીં, કોઈ પ્રકારનો ભય નહીં. આવું શુદ્ધ વાત્સલ્ય મહારાજ અને પરમહંસોએ સમાજને આપ્યું છે ખરું. તો મહારાજ એમ કહે છે કે ભગવાન કૃષ્ણ સાંખ્ય મતને અનુસર્યા હતા. તો સાંખ્ય મતવાળા હોય તે દેહ, ઇન્દ્રિયો અને મન તે સૌથી પોતાના સ્વરૂપને ભિન્ન સમજે છે અને બધી ક્રિયાઓને કરતા થકા પોતાને અકર્તા સમજે છે. અર્થાત તે ક્રિયાએ કરીને હર્ષ શોકમાં તણાતા નથી. આ સાંખ્ય મતવાળાનો અંગ છે. આવું જો આપણું હોય, કોઈ ક્રિયામાં તણાતા ન હોય, આપણને કોઈ કાંઈ આસક્તિ ન થતી હોય, બંધન ન થતું હોય, આમાં ભેદ ન દેખાતા હોય, આપણને ખારું ને મોરું બે સરખું લાગતું હોય, તીખું ને મોરું બે સરખું લાગતું હોય, સારું રૂપ અને નરસું રૂપ બે સરખું લાગતું હોય, ધનવાન અને ગરીબ બંને સરખા લાગતા હોય, તો સમજવાનું કે સાંખ્ય મતને આપણે અનુસર્યા છીએ. નાની બાળકી, વૃદ્ધ સ્ત્રી, યુવાન સ્ત્રી, એમાં ભેદ દેખાતો હોય તો સાંખ્ય મત તો ક્યાંય છેટો છે નથી. એ ભેદ ન દેખાય ને તો ત્રણેય પ્રકારની સ્ત્રીને વિશે સરખો ભાવ હોય. જ્યાં સુધી મારું તારું છે ત્યાં સુધી સાંખ્ય મતને આપણે અનુસરી ના શકીએ. જેને સાંખ્ય મતને અનુસરવું હોય ત્યારે પહેલાં તો એને મારું તારું છોડવું પડે. તે પરમાત્મામાં એ નથી. અને એટલે ભગવાનને કરતા થકાય પણ અકર્તા કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં તે મતને આશ્ચર્ય હતા, તેથી ભગવાનને નિર્લેપ કહ્યા છે. અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્ય મતને આશ્ચર્ય હતા તે મત તો જનક જેવા રાજાનો છે. જે રાજા ગ્રસ્તાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્ય મતને અનુસરે, એમ ભગવાન પણ તે રીતે ગ્રસ્તાશ્રમમાં રહીને નિર્બંધ રહ્યા હતા. શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા કહેવાતા હતા, પણ તેણે સાંખ્ય મત રાખ્યો હતો. તેથી જેટલી ક્રિયાઓ કરવી જોઈએ તે બધી જ કરતા થકા નિર્લેપ હતા. અને વૃંદાવનમાં તો તેઓ યોગ કળાને આશરા હતા. તેથી સ્ત્રીઓના સંગે કરીને પણ તેમણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતને દૃઢ કરીને રાખ્યું હતું.
આ ઠેકાણે કૃપાળુ અને પરમ દયાળુ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે કરોડ ગણું પણ નરનારાયણ ઋષિ પણ દેખાડ્યું છે. શ્રીમદ ભાગવતમાં કપિલ દેવજીએ ભગવાનને દેવહૂતિ માતા પ્રત્યે વાત કહી છે કે સ્ત્રી રૂપી મારી માયાને જીતવાને નરનારાયણ ઋષિ સિવાય બીજો કોઈ પણ ગમે તેવો હોય તો પણ તે સમર્થ દેખાતો નથી. માટે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સાથે રહીને પણ કામને જીતી લીધો હતો. એટલે મહારાજે આપણે બતાવ્યું છે ભગવાન કે કોઈ મોટા પુરુષ એવા હોય, સ્થિત પ્રજ્ઞ પુરુષની વાત છે, મારા તમારા જેવાની વાત નથી. એવા સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય અને પરમાત્મા હોય તો તે જે માર્ગે ચાલે તે માર્ગે આપણે ન ચલાય, એ બતાવે તે માર્ગે ચલાય. કારણ કે એ તો સમર્થ છે. હવે એનું જો આપણે અનુકરણ કરવા જઈએ ને એની દેશી કાઢવા જઈએ તો ગોથું ખાઈને ક્યાંય ખીણમાં ઊંડા પડી જાય, તે વર્ષોની યુગો સુધી વારા ન નીકળી શકીએ આપણે. એટલે આપણે સૌ કોઈ ભક્તિના માર્ગમાં આ એક થોડુંક ધ્યાન રાખવું, લક્ષ્ય રાખવું કે ભગવાનના મોટા સત્પુરુષ હોય એના માર્ગે ન ચાલવું, પરંતુ એની દેશી ન કાઢવી. એના માર્ગે ન ચાલવું એટલે એની દેશી ન કાઢવી. હા, બાકી માર્ગે તો ચાલવું જોઈએ. જે રીતે સાધુતાના માર્ગે ચાલ્યા એ રીતે આપણે પણ સાધુતાના માર્ગે ચાલવું જોઈએ. હવે પરમાત્મા દૃષ્ટાંત અહીં આપે છે પ્રભુ કે જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે સુખનિદાન ભગવાને સર્વે ગોપીઓને પ્રસંગ ભરે અન્નના ભરેલા થાળ લઈને મોકલવા માંડી. ત્યારે ગોપીઓ બોલી કે માર્ગમાં યમુનાજીનું પૂર વહે છે, તેને અમે કેમ ઉતરીશું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે યમુનાજી પાસે જઈને એ રીતે કહેજો કે અમારા પ્રેમી શ્રી કૃષ્ણ જો સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપજો. પછી ગોપીએ જઈ તેમ કહ્યું. ત્યારે યમુનાજીએ તરત જ માર્ગ આપ્યો. પછી ગોપીઓએ ઋષિને જમાડ્યા અને ઋષિ પ્રત્યે કહ્યું, આ યમુનાજી આગળ અમારા રસ્તામાં છે તો અમે ઘેર કેમ કરીને જઈએ? ત્યારે ઋષિએ કહ્યું, તમે કઈ રીતે આવ્યા હતા? ત્યારે ગોપીઓ કહ્યું, અમે યમુનાજીને એમ કહ્યું હતું કે શ્રી કૃષ્ણ જો સદા બાળ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી અમને માર્ગ આપો. ત્યારે યમુનાજીએ માર્ગ દીધો, પણ હવે અમે કઈ રીતે ઘેર જઈએ? ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા કે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા ઋષિ હંમેશા ઉપવાસી હોય તો માર્ગ આપજો, અમારે તત્કાળ ઘેર જવું છે. પછી ગોપીઓએ આવીને જ્યારે યમુનાજીને તેમ કહ્યું ત્યારે યમુનાજીએ તેમને માર્ગ દીધો. ત્યારે ગોપીઓના મનમાં અતિ આશ્ચર્ય થયું, પણ તે ગોપીઓ ભગવાન તથા ઋષિના મહિમાને જાણી શકી નહીં. ભગવાન નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રાસ રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા. ને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના આત્માને એક કરીને ગોપીઓના થાળને જમી ગયા હતા, માટે તે ઋષિ પણ ઉપવાસી જ હતા. જે કાંઈ અન્ન હતું તે બધું જ તેમણે ભગવાનને જમાડ્યું હતું. માટે જે અતિશય મોટા હોય તેની ક્રિયા કડામાં આવતી નથી,
એવા મોટાનો યોગ મળે તે સૌથી શ્રેષ્ઠ બાબત છે. આ વાત કૃષ્ણ તાપીની ઉપનિષદમાં આવે છે. દુર્વાસા ઋષિનું અને ભગવાન શ્રી કૃષ્ણનું આ દૃષ્ટાંત. માટે આવા ભગવાન અને એવા સત્પુરુષ એની કદી પણ દેશી ન કાઢવી. કારણ કે આ તો બધા સ્થિતિના ભેદ છે. પરમાત્માની ભક્તિ કરતા 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 જ્યારે આત્મા એવી બ્રાહ્મી સ્થિતિને પામ્યો હોય ત્યારે એના શરીરની યચકિંચિત બધી જે કંઈ ખાવા પીવાની, હાલવા ચાલવાની, શ્વાસ લેવા મૂકવાની, આંખના મટકા મારવાની, બોલવાની, ચાલવાની, જે કંઈ યચકિંચિત બધી જે ક્રિયાઓ છે એના કરતાં પરમાત્મા હોય છે એમ પ્રથમના 27માં મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે. જે દિવસે આપણી ઇન્દ્રિયોના પ્રવર્તક ભગવાન જ્યારે થાય તે દિવસે વાંધો નથી જીવને. જ્યાં સુધી આત્મા પોતે જ્યારે ક્રિયાઓ કરે છે એની ક્રિયારૂપ થાય છે ત્યાં સુધી તે આત્માએ કોઈ દિવસ ભગવાન કે મોટા પુરુષની દેશી ન કઢાય. નહીતર ગોથું ખાઈને પડે હેઠો. બહુ મજાની અદ્ભુત વાત છે. અને સાંખવાળાને શોધીએ તો હજારો મળી આવે, પણ યોગ કળાએ કરીને દૃઢ ઉરતો રહેતા હોય એવા તો એક નરનારાયણ ઋષિ છે, અથવા તેમના જે આશ્રિતો હોય તે પણ તેમના વજનના પ્રતાપે કરીને અમાપ સમર્થ થાય છે. અર્થાત તેમના ભજનના પ્રતાપે અપાર દૃઢ બ્રહ્મચર્ય વ્રતવાળા થાય છે. પણ તેમના ભક્ત સિવાય અન્ય કોઈથી ક્યારેય દૃઢ બ્રહ્મચર્યવાળા થવાતું નથી. આ વાત નક્કી માની લેવી. જેને ઇન્દ્રિય દ્વારા જાગ્રત અથવા સ્વપ્ન અવસ્થામાં વિકાર થવાથી વીર્યપાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ જે દ્રઢપણે રાખે છે તે તો બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યા છે. તેથી હવે તે ભગવાન નરનારાયણના અપાર પ્રતાપે કરીને ધીરે ધીરે દૃઢ બ્રહ્મચારી થશે તેમાં કાંઈ સંદેહ નથી. બ્રહ્મચર્યના માર્ગમાં, નિષ્કામ માર્ગમાં મહારાજે આપણને એક મત આમાં બહુ સ્પષ્ટ બતાવ્યો. એ મત છે પરમાત્માની દૃઢ ઉપાસના. બાકી ચાહે એટલા સાધન કરે પણ તોય સિદ્ધિ ન પ્રાપ્ત થાય. પૂર્વે સાધન કરેલા મહાપુરુષોના ઇતિહાસો આપણે જોઈએ છીએ તો એમને વિક્ષેપ આવ્યા છે. માટે સાધન આપણે કરીએ તો એની સાથે ઉપાસના પહેલી દૃઢ કરવી પરમાત્માની. અને ભગવાનની શુદ્ધ ઉપાસના એ યુક્ત જ્યારે સાધન કરવામાં આવશે તો તે અલ્પ સાધનથી પણ મહત ફળની પ્રાપ્તિ થશે. ભગવાનના સંબંધ વિના આત્મા ક્યારેય પણ જીતેન્દ્રિય થઈ શકતો નથી. ચાહે એટલો પ્રયત્ન કરે તો પણ ન થઈ શકે. માટે પરમાત્માની ઉપાસના, ભગવાનનો દૃઢ સંબંધ હોવો બહુ જરૂરી છે. અને કોઈ પણ આપણે ક્રિયાઓ કરીએ ત્યારે પરમાત્માને ભૂલીને ના કરીએ તો પરમાત્માની ઉપાસના દૃઢ થાય અને ભગવાનનો સંબંધ આપણને અધિક થાય. તો પ્રત્યેક ક્રિયામાં પરમાત્માનો સંબંધ રાખવા માટેનો અભ્યાસ આપણે કરવો જોઈએ. માનો કે જમવા આપણે બેઠા હોઈએ તો જમતા હોય તો કોળીએ ભગવાનનું સ્વરૂપ આપણી સામે આપણા ભેળું રહેવું જોઈએ. અને તે અનાજનો કોળિયો હું ઠાકોરજીના મુખમાં મૂકું છું ને પોતાના મુખમાં ઠાકોરજીનું મુખ અનુભવાવવું જોઈએ આપણને. ઓલું શું થાય છે કે આપણે ચીલા ચાલુ થઈ ગયું છે ને એટલે બોલી ચાલો ઠાકોરજી જમાડવા. પછી કોઈ પૂછે તો કે હા ઠાકોરજી જમાડી લીધા.
પછી જમવા બેઠો હોય તે ઠાકોરજીને જમાડતો હોય, પોતાને જમાડતો હોય, એવું તો એને ખબર હોય. ભગવાનનો ભક્ત એક પણ ગ્રાસે ભગવાનને ભૂલે નહીં, એક પણ શ્વાસે પરમાત્માને ભૂલે નહીં. આ રીતે જો ઉપાસના એ યુક્ત પરમાત્માની ભક્તિ કરતો હોય તો તે આત્મા પરમાત્માના પ્રતાપે કરી અને નિષ્કામ વ્રતને સિદ્ધ કરી શકે છે. એવી હનુમાનજી મહારાજમાં ભક્તિ હતી તો એવા એ નૈષ્ટિક વ્રતધારી પુરુષ હતા. જ્યારે સીતાજીની શોધ કરવા માટે બધી સ્ત્રીઓને જોવી પડી ત્યારે મનમાં કંઈક વિચાર આવ્યો કે હું તો યતિ છું અને મેં આ બધી સ્ત્રીઓને જોઈ તો મને એનો બાદ હશે કે નહીં હોય. વળતો વિચાર કર્યો કે મેં તો સીતાજીની શોધ કરવા માટે બધી સ્ત્રીઓને જોઈ છે, માટે મને કોઈ પણ પ્રકારનો બાત નથી ને મારી ઇન્દ્રિયોમાં કે અંતકરણમાં ક્ષોભ પણ નથી ઉપજો, માટે મને કોઈ વાત નથી. આ શેનાથી થયું? ઉપાસનાથી થયું છે. હનુમાનજી મહારાજને ભગવાન રામજીની ઉપાસના તમે જો કેવી શુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણ નોંધ લીધી અંત્યના 16મા વચરામૃતમાં. ભગવાન રામચંદ્રજીના પછી ઘણા ભગવાનના અવતારો થઈ ગયા. પ્રત્યેક અવતારોમાં હનુમાનજી મહારાજે સેવા કરી છે, પણ પતિવ્રતાની ભક્તિ તો હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજીને વિશે રહી છે. એમનામાં જે આ નૈષ્ટિક વ્રત હતું એનું કારણ એ હતું કે ભગવાનની શુદ્ધ ઉપાસના અને પરમાત્માની સતત ભક્તિ. નામ મંત્ર જપ વિના હનુમાનજી મહારાજનો એક પણ શ્વાસ લેવાતો કે મુકાતો નહોતો. અખંડ રામ 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 રામ, સીતારામ 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 સીતારામ, અખંડ ને અખંડ મંત્ર જપ કર્યા કરતા હતા. અને ભગવત કથા અખંડ સાંભળ્યા કરે. જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી અવશ્ય દિવ્ય સ્વરૂપે એ કથા શ્રવણ આદર્શ શ્રોતા બની અને સાંભળતા હોય છે. એમને માગ્યું છે, ભગવાન પાસે માગ્યું છે કે હે ભગવાન પ્રભુ, તમે સેવાથી પ્રસન્ન થયા છો તો માગું છું કે તમારી ચરિત્રની કથા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હું તે ચરિત્રની કથા સાંભળવા માટે હાજર રહી શકું અને અખંડ તમારી કથા સાંભળી શકું, તમારા ચરિત્રો શ્રવણ કરી શકું, એવું મને વરદાન આપો. અને ભગવાન રામજી એને વરદાન એવું આપ્યું છે. આપણે ભગવાન પાસે માગીએ આપણા ઈષ્ટદેવ પાસે તો એ આપણને એવું વરદાન આપે, પણ આપણને તો બીજું બહુ જોઈએ છે ને. ભગવાનના ચરિત્ર ભગવાનના સ્મરણ સિવાય મૂર્તિની સ્મૃતિ સિવાય બીજું ઘણું જોઈએ છે. એમાં આપણને બહુ સુખ આવે છે. એટલે ઠાકોરજી ન આપે, ઓલું જોઈએ છે એટલે એ આપે છે આપણને. આમને એ જોતું હતું તો એ આપ્યું. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, પર્વતભાઈ, આલસી ઘાંચી, મયારામ ભટ્ટ વગેરે વગેરે મહારાજના 500 પરમહંસોની એવી ઘણી બધી બહેનો હતી કે જેને ભગવાન શ્રી હરિની ઉપાસના એ કરીને નિષ્કામ વ્રતની અતિ દ્રઢતા થઈ હતી. બહેનો પુરુષોને જોવે તો ઉલટી થતી અને પુરુષો બહેનોને જોવે તો ઉલટી થતી હતી. આ ઉપાસના એ કરીને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. માટે જેને આ નિષ્કામ વ્રત સિદ્ધ કરવું હોય તેને પરમાત્માની ઉપાસના ખૂબ જ દૃઢ કરવી, પક્વ કરવી અને પરમાત્માની ભક્તિ એટલી કરવી કે ભજન કરતા દેહ થાકી જવો જોઈએ, પણ આત્માને થાક ન લાગવો જોઈએ.
દેહ થાકી ગયો હોય તોય પણ ભજન સ્મરણ ચાલુ હોય. કેમ કે દેહ થાકી ગયો હોય એટલે પથારીમાં પડે, પથારીમાં પડે એટલે સુષુપ્તિ અવસ્થામાં વયો જાય, બહુ થાક્યો હોય એટલે. તો એ દેહ સુષુપ્તિ અવસ્થામાં જાય, પણ આત્મા તો જાગૃત અવસ્થામાં રહીને પરમાત્માની અખંડ ભક્તિ કરતો હોય. અને હકીકત આપણે જોઈએ તો કે દેહ થોડુંક ભજન કરે છે, ભજન તો આત્મા કરે છે. ત્યાં એને આત્માને દેહથી જુદું પડવું પડે તો એ પરમાત્માની ભક્તિ ત્રણેય અવસ્થામાં થઈ શકે. મહારાજ વારંવાર કહેતા કે આ મૂળજી બ્રહ્મચારી અમારી ત્રણેય અવસ્થામાં અખંડ સેવા કરે છે, અને ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિનો અખંડ ને અખંડ સંબંધ છે. એમાં આ બધા પરમસો હરિભક્તો અનેક હતા મહારાજના વખતમાં. એ ત્રણેય અવસ્થામાં ભગવાનનો અખંડ સંબંધ મહાપુરુષોને રહેતો હતો અને રાખતા હતા. આપણે બધા એના વંશજો છીએ, એના વારસદાર છીએ. તો આપણે સૌ કોઈએ પણ એ પ્રયત્ન કરવો જોઈએ કે આત્માને વિશે પરમાત્માનું અખંડ ભજન થાય અને મહારાજની મૂર્તિની સ્મૃતિ રહે. તો પછી જીવ ચાહે તે વિષય ઉપર, ચાહે તે દોષ ઉપર એ પ્રભુત્વ પ્રાપ્ત કરી શકશે. ભગવાનના સંબંધ વિના, પરમાત્માની કૃપા વિના, પરમાત્માના આશીર્વાદ વિના ગમે તેટલું સાધન જેવું કરે તેમ છતાંય આ બધી ઉપાધિઓથી મુક્ત ન થઈ શકાય. શરીરને સૂકવીને લાકડા જેવું કરી નાખીએ તો પણ તે ઉપાધિથી મુક્ત ન થઈ શકે જીવ. માટે પરમાત્માની ભક્તિ પ્રત્યેક ક્રિયામાં ભગવાનનો ભક્ત એ ખૂબ જ કરતો રહે. ક્રિયારૂપ ન થાય, કાર્યરૂપ ન થાય. આપણી પરિસ્થિતિ શું થાય છે કે ક્રિયારૂપ ને કાર્યરૂપ આપણે થઈ જઈએ છીએ એટલે પરમાત્માનું સ્મરણ ભૂલાઈ જવાય છે, મૂર્તિની સ્મૃતિ ભૂલાઈ જવાય છે. કાર્યરૂપ ન થવા મોટા પુરુષો કાર્ય કરતા હતા, વ્યવહાર કરતા હતા, ક્રિયા બધી જ કરતા હતા, પણ એ કાર્યરૂપ, ક્રિયારૂપ કે વ્યવહાર રૂપ નહોતા થતા. એ મૂર્તિરૂપ રહેતા હતા, ભક્તિ રૂપ રહેતા હતા. અખંડ પરમાત્માની ભક્તિ કોઈ પણ ક્રિયામાં કરતા હતા. મહારાજની મૂર્તિની સ્મૃતિ અખંડ રહેતી હતી. ઘણી વાર કોઈ ક્રિયામાં કદાચ આંખનું મટકું મારી એટલી વારે જો મૂર્તિની સ્મૃતિ વિસ્મૃતિ જો થઈ ગઈ હોય તો મહાપુરુષોને કપાળમાં બળબડતો ડામ દઈને એટલું વસમું લાગતું એને. આપણને લાગે છે? આપણે વિચારવાનું, ભગવાનની મૂર્તિ ભૂલાઈ જવાની હોય, કોઈ પણ આપણે ક્રિયા કરતા હોય એમાં વિસ્મરણ થઈ ગયું હોય મૂર્તિનું, તો આપણને બળબડતો કપાળમાં ડામ દે એટલું વસમું લાગે છે. ઘણા છેટા છીએ આપણે, બહુ દૂર છીએ, જવાનું છે નજીક પણ છીએ ઘણા બધા છેટા. માટે ભગવાનનો ભક્ત પરમાત્માની નજીક આવવા માટે વધુ પ્રયત્ન કરે અને ખૂબ જ ભજન કરો. એનાથી જ બધા રસ્તા ખુલશે. શ્રી હરિ નિષ્કામ વ્રતને સિદ્ધ કરવા માટેના સદવિચારો આપતા કહે છે કે આ વીર્ય તો પરસેવા દ્વારા પણ ચોક્કસ સ્રવી જાય છે. પછી એ વીર્યને દ્રઢપણે ઊર્ધ્વ રાખવા માટે 2 પ્રકારની જળબસ્તી અમે ઘણા પ્રેમથી શીખા અને કુંજર ક્રિયા શીખા, તથા કામને જીતવાને માટે કેટલી પ્રકારના આસન શીખ્યા. વળી તે માટે જે સાધન સાંભળ્યા હતા તે બધા તત્પર થઈને કરતા રહ્યા. તથા રાતે જ્યારે અમે સૂતા ત્યારે સ્વપ્નમાં પણ ક્યારેય વીર્યપાત ન થાય એટલા માટે અમે ગોરખ આસન કરીને સૂતા. પછી તો અમે કામને જીતવા માટે બધા જ કઠણ સાધન કર્યા, જેથી શરીરમાંથી જરાય પણ પરસેવો નીકળતો નહીં.
ઠંડી અને ગરમી પણ લાગતી નહીં. પછી રામાનંદ સ્વામી પાસે અમે જ્યારે આવ્યા ત્યારે સ્વામીએ દેખીને અમને ઘણો આનંદ થયો. પછી અમને પરસેવો વળે તે માટે સ્વામીએ ઘણા ઉપાય કર્યા. આખા શરીર ઉપર કેટલાક દિવસ સુધી આવડ બંધાવી તો પણ તેના શરીરમાંથી પરસેવો આવ્યો નહીં. માટે કામને જીતવાનું સાધન તો સૌથી કઠણ છે. કામ જીતવાના શ્રેષ્ઠ ઉપાયો પાકો નિષ્કામી એવો હોઈ શકે અને થઈ શકે. કોણ? તો કે જેને પોતાના સ્વરૂપની ઉપાસનાનું દૃઢ બળ હોય. ભગવાનના સ્વરૂપની, પોતાની ભગવાનના સ્વરૂપની, પોતાના ઈષ્ટદેવની ઉપાસનાનું દૃઢ બળ હોય. મેં કીધું આવ્યું કે ન આવ્યું? ઉપાસનાનું બળ આવ્યું કે ન આવ્યું? પ્રત્યેક સાધનમાં, પ્રત્યેક સિદ્ધિમાં કોઈ પણ વિષયની સિદ્ધિ પ્રાપ્ત કરવી હશે તો એમાં ઉપાસનાનું બળ મુખ્યત્વે હોવું જરૂરી. અને પરમાત્માનું ભજન હોવું જરૂરી. ઉપાસના હોય એટલે ભજન તો થાય જ. આપણે ભજન જેટલું થાય છે ને એટલી ઉપાસના સમજજો. જેટલી ક્રિયામાં ભજન થાય છે એટલી ક્રિયામાં ઉપાસનાનું અનુસંધાન રહે છે. અને ક્રિયારૂપ થઈ જાય ને ભજન છૂટી જાય છે તો ઉપાસનાનો સંબંધ છૂટી જાય છે. ઉપાસનાનો સંબંધ છૂટી જાય છે એટલે તુરત જ માયાનું મોજું ફરી વળે છે. અને માયાનું મોજું ફરી વળે છે ત્યારે આત્મા તુરત દેહ રૂપે થઈ જાય છે. ઇન્દ્રિયો અંતકરણ રૂપે થઈ જાય છે. દેહ રૂપેની ઇન્દ્રિયો અંતકરણ રૂપે થયેલો જીવ પછી પોતાને માની લેશે વિકારવાન. પોતાને માની લેશે કામી, ક્રોધી, લોભી, અહંકારી, સ્ત્રી પુરુષ પોતાને માની લેશે. હું સ્ત્રી છું, હું પુરુષ છું. ગુણાતીતાનંદ સ્વામી એવું વાતોમાં લખ્યું છે કે જ્યાં સુધી પોતાની સ્ત્રી માનશે ત્યાં સુધી એને પુરુષ જોઈશે. જ્યાં સુધી પુરુષ માનશે ત્યાં સુધી સ્ત્રી જોઈશે. સ્વામી કે ગમે ત્યાં જાય છે પણ એમ રહેશે. કેમ? ઉપાસના આપણી ગટી હટી એટલે તુરત જ આત્મા દેહાકારે થયો. દેહાકારે થયો એટલે તરત એને મનાઈ ગયું હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું રાજા છું, હું રંગ છું, અજ્ઞાની છું, મૂર્ખ છું, વિદ્વાન છું, હું ડાયો છું, વગેરે વગેરે બધા ભાવ તુરત સ્પર્શી જાય. માયાનું મોજું એના ઉપર ફરી વળે. મહારાજે લોયાના 13મા વચરામૃતમાં પણ બતાવ્યું છે કે ભગવાનના સ્વરૂપને વિશે નિમગ્નપણાને પામી અને નિમગ્ન રહેવું ભગવાનના સ્વરૂપમાં. તો અખંડ પરમાત્માનો સંબંધ કોઈ પણ ક્રિયામાં કે પ્રવૃત્તિમાં આપણે રાખીએ તો વાંધો નથી. પણ એમાં જેટલી વાર 1 સેકન્ડ આંખનું મટકું મારો અને એ આંખના મટકાના પણ સમયના 1000 ભાગ કરો અને 1000મો ભાગ કેટલો થાય એનો એટલો સમય ભગવાનને બોલો એટલે માયાનું મોજું આમ ફરી વળે તરત જ. નહીતર મહારાજે કહ્યું છે કે માયા પરાભવ ન કરી શકે એને. માટે સતત ભગવાન શ્રીહરિની ઉપાસના કહેતા મહારાજનું સામીપ્ય ભગવાનના ભક્તે અનુભવાય એવી આરાધના કરવી બહુ જરૂરી છે. તો શ્રીહરિ એમ કહે છે કે એવો પાકો નિષ્કામી કોણ થઈ શકે? તો કે જે ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસનાનું બળ હોય અને પંચ વિષયમાંથી જે અતિશય નિર્વાસનિક થયો હોય અને નિર્વાસનિકપણાની દૃઢતા જેને અતિ મજબૂત થઈ હોય તેવો પુરુષ ભગવાનના પ્રતાપે કરીને તેમનો દ્રઢ નિષ્કામી ભક્ત થાય છે તે વાત નિશ્ચિત છે. પછી સમર્થ એવા નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિને પૂછ્યું કે નિર્વાસનિક થવાનું કારણ તો આપે કહી એવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? પછી શ્રીજી મહારાજ પોતે બોલ્યા
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 73મું ચાલુ વચનામૃત કહ્યું. એ નામે 78મો તરંગ સમાપ્ત થયો. પૂરે 21મો તરંગ 79મો ગરડા પ્રથમ પ્રકરણનું 73મું બાકીનું વચનામૃત. પછી શ્રી હરિ બોલ્યા, જે વૈરાગ્ય તો એટલો ટકી શકે નહીં, આત્મનિષ્ઠા વિના તે અંતે નાશ થઈ જાય છે. જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી તે પોતાના હૃદયમાં વારંવાર એવો વિચાર કરે છે, હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને અજર અમર તથા અછેદ છું. અને જે પિંડ બ્રહ્માંડ છે તે માયક છે ને તે ચોક્કસ નાશવંત છે, માટે હું ક્યાં અને તે પિંડ બ્રહ્માંડ ક્યાં. અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન છે તે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા જે અક્ષર તેના પણ આધાર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશ્રય થયો છે. એવા વિચારમાંથી જે શ્રેષ્ઠ વૈરાગ ઉત્પન્ન થાય તે વૈરાગ્ય જ્ઞાનથી યુક્ત કહેવાય. આ રીતે વૈરાગ ઉપજે ભગવાનના સંબંધે કરીને. પરમાત્માની ભક્તિ કરતાં 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 ભગવાનમાં એવો પ્રેમ જાગે આપણને. એટલો પ્રેમ થઈ જાય, એટલો પ્રેમ થઈ જાય, જેણે કરીને દેહ, ઇન્દ્રિયો, અંતકરણને, જગતને, વિષયો બધું ખોટું થઈ જાય. એમાં પછી એને કંઈ રસ ન જણાય, કશો રસ ન જણાય. એક સામાન્ય તમને દાખલો આપું, બહુ સ્થૂળ દાખલો, કે કોઈ છોકરી હોય ને એને કોઈ છોકરામાં પ્રેમ થઈ જાય છે, અથવા કોઈ છોકરાને છોકરીમાં પ્રેમ થઈ જાય છે. હવે એ છોકરો ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો એના મા બાપના બંગલાનું સુખ પણ ગૌણ થઈ જાય છે, હા તુચ્છ થઈ જાય છે. કરોડ રૂપિયાની સંપત્તિ હોય ને મા બાપને ઘેર ખાવા પીવાનું એટલું બધું શ્રેષ્ઠ મળતું હોય, અને ત્યાં ઝૂંપડપટ્ટીમાં તો કશું કાંઈ ખાવા લુખું અનાજ મળતું હોય, પણ તોય બાપની સંપત્તિને સમૃદ્ધિ બધી હાવ એને તુચ્છ થઈ જાય ને. એમ પરમાત્માના સ્વરૂપમાં જ્યારે પ્રેમ થાય આત્માને, ત્યારે આપમેળે આખું બ્રહ્માંડ બધું છૂટી જાય અને બ્રહ્માંડનું બધું સુખ બધું ગૌણ થઈ જાય. આપણા પરમહંસોને પરમાત્માના સ્વરૂપમાં એવી પ્રીતિ હતી ને, એટલે લુખ્ખા લોટના લાડવામાં અમૃત કરતા સ્વાદ આવતો મહાપુરુષોને. અને એ છોકરીને તમે જુઓ ને તો એ ઝૂંપડપટ્ટીમાં ન હોય કોઈ સારું ગાડલું પાથરવાનું કે ન ઓઢવાનું હોય, અને જેવું તેવું બધું હોય ને તો એને અમૃત જેવું લાગતું હોય છે. શું કરવા કે ઓલા છોકરામાં પ્રીતિ પ્રધાન થઈ જાય છે. એમ ઠાકોરજીમાં જ્યારે આપણને પ્રધાન પ્રીતિ થાય ત્યારે બ્રહ્માંડનું ચાહે એવું સુખ હોય, કોઈ લોકનું ચાહે એવું સુખ હોય, તો પણ એને નજરમાં ન આવે ઠમકઈ. માટે ભગવાનના સ્વરૂપમાં અધિક પ્રીતિ થાય ત્યારે આપમેળે વૈરાગ્ય જાગે છે, બધું ખોટું થઈ જાય છે. અને એ વૈરાગ્ય જે છે એ વૈરાગ્યથી પરમાત્માની ભક્તિનો વધુ ને વધુ જીવને આનંદ અને સુખ આવે છે. મૂર્તિનું સુખ ઓર આવે છે ને. પછી તેવો વૈરાગ કોઈ કાળે નાશ ન પામે. જેમાં અહીં અગ્નિ બળતો હોય તેના ઉપર પાણી પડે તો તે તરત ઓલાઈ જાય છે, પણ વડવાનળ અગ્નિ તો સમુદ્રમાં રહે છે, છતાં તે પાણીનો ઓલાતો નથી. તેમ જે જ્ઞાને યુક્ત એવો જે વૈરાગ તે વડવાનળ અગ્નિ અને વીજળીના અગ્નિ જેવો છે, તે કોઈ કાળે પાણીથી વિષયાદિકથી ઓલાતો નથી. તેવા વૈરાગ્ય સિવાયનો બીજો કેટલોક વૈરાગ હોય તેનો વિશ્વાસ આવે નહીં, કારણ કે તે જ્ઞાન વિનાનો વૈરાગ છે. અને અમારો જે વૈરાગ છે તે તો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારી સાથે રહે છે તે યથાર્થ પ્રકારે જાણે છે ને જે અમારાથી દૂર રહે છે તે ગમે તેવો ચતુર હોય
તો પણ તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી. નિર્દોષ બુદ્ધિથી જ દોષો રહિત થવાય છે. અને આ મુકુંદ બ્રહ્મચારી ભોળા જેવા જણાય છે, તો પણ તે અમારા સ્વભાવને યથાર્થ જાણે છે કે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે. એમને કોઈ પોતાનું પણ નથી ને પારકું પણ નથી. આવી રીતે અમારા અપરંપાર સ્વભાવને જાણે છે. તેથી જેવા ઈશ્વરમાં ગુણ તેવા ગુણ બ્રહ્મચારીમાં આવીને રહ્યા છે. અંતર્યામી સૌમાં રહ્યા છે. તે ભાઈને મનમાં જે એમ સમજાવે છે કે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી, તેવા રોડા ગુણ આવ્યાનું કારણ અમે કહીએ છીએ. જ્યારે મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ રાખે છે ત્યારે તે પોતે પણ તે રીતે જ બધા જ દોષથી રહિત થઈ જાય છે. અને જે દુર્બુદ્ધિ મોટા પુરુષમાં જેટલા દોષ પઠે છે તેટલી તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને કામાદિક જેટલા અંતશત્રુ છે તે બધા તેના હૃદયમાં આવીને નિવાસ કરે છે. પછી તેની બધી શુભ બુદ્ધિનો નાશ થઈ જાય. પછી એ સત્પુરુષમાં દોષ બુદ્ધિ કરનારાના હૃદયમાં ભૂંડા ભૂંડા ઘાટ અપાર પીડા કરતા રહે છે. પછી તેને હરિભક્તની સાથે લગાર પણ ચિત્ત કહેતા દિલ મળતું નથી. અર્થાત તેનું મન જુદું રહે છે. તેને કોઈ લગાર વચન કહે તો પણ બહુ વસમું લાગે છે. પછી તે સત્સંગમાં રહે તો પણ તેને રોજ રોજ ઘણું દુઃખ વધતું રહે છે, પણ ક્યારે મળતું નથી, કારણ કે તેની બુદ્ધિ દૂષિત છે. અને જે રૂઢી બુદ્ધિવાળો છે તે તો અમારી સમીપે રહીને અમારી બધી પ્રકૃતિને દ્રઢપણે જાણે છે કે જેટલા સંસારમાં મોહ ઉપજાવનારા ધન, સ્ત્રી, અલંકાર ઇત્યાદિક અપાર પદાર્થ છે તથા માન પાનાદિક જે કોઈ પદાર્થમાં મહારાજને ક્યારે પણ હેત નથી. મહારાજ તો તે સૌથી ઘણા ઉદાસ છે અને કોઈને દયાએ કરીને હેતથી પાસે બેસવા દે છે અથવા જે કોઈ જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ જીવના કલ્યાણ માટે દયાએ કરીને કરે છે. એ જ એક એમનું નિમિત્ત છે. અને જે મૂર્ખ હોય તે નિરંતર અમારી પાસે રહે તો પણ તે અમારા સ્વભાવને એવો ક્યારેય જાણતો નથી. નિર્વાસનિક થવાના શ્રેષ્ઠ ઉપાયો અને તે દૂર રહેતો હોય તે પણ અમારા સ્વભાવને જાણી શકતો નથી. અને આ વાત યથાર્થ રૂપમાં તો તેને સમજવામાં આવે જેને આત્મનિષ્ઠા પરિપક્વ હોય અને તે પોતાના આત્મામાં પરમેશ્વરની મૂર્તિને ધારીને ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈને વર્તતો હોય તો પણ તે ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. આમ આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો યથાર્થ મહિમા જે સમજે છે તેણે કરીને તેને કોઈ પદાર્થની વિશે પછી વાસના રહેતી નથી. તે વાસના ટેઢા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવતો રહે ખરો, પણ તેને સત્સંગના યોગે કરીને અને સત્સંગની વાતોએ કરીને ઇન્દ્રિયોની તીક્ષ્ણતા તત્કાળ મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે ઇન્દ્રિયો છે તે જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મથી પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત દર્શન થાય ત્યારે ચક્રની ધારો બધે બુઠી થઈ જાય છે. જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ત્યારે તેના બધા દાંત અંબાઈ જાય, પછી તેનાથી કોઈ રીતે ચણા ચવાય નહીં. જો અતિશય ભૂખો થયો હોય તો ચણાને ગળી જાય પણ ચણા ચવાય નહીં. તેમ જેણે આત્માનો અને ભગવાનનો મહિમા યથાર્થ જાણ્યો હોય તેને કોઈ લોકના વિષય સુખને વિશે ક્યારેય આનંદ થતો નથી. અને જ્યાં સુધી દેહનું પ્રારબ્ધ હોય
ત્યાં સુધી ખાનપાનાથી બધા ભોગોને ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયેલો આખા ચણાને ગળી જાય તેમ ભોગને ભોગવે, પણ જેને દ્રઢ જ્ઞાન થયું હોય તેને જ એવું થાય છે. પાકું જ્ઞાન અને પાકો ખપ એ બે વિના વાસના ટળવી તે તો અતિ ઘણું કામ કઠણ છે. કેમ, જે વાસના એવી છે કે તે દેખ્યામાં પણ આવતી નથી, એટલે તો સમાધિ નિષ્ઠ થાય તો પણ જ્ઞાન પક્વ ન થયું હોય તો તેને પણ વાસના રહી જાય છે. સમાધિમાંથી પાછા આવે તેના 3 કારણ બતાવ્યા છે. સમાધિ થયા પછી તો ક્યારે બ્રહ્મના સુખને તજીને તેમાંથી કોઈ રીતે દેહમાં અવાતું નથી. અને જો સમાધિમાં તે દેહમાં અવાય છે તો તેના 3 હેતુ છે. તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો તે સમાધિમાંથી તે વાસનાને કારણે દેહમાં પાછો આવે છે. કાં તો પોતે અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય છે અને પાછો પોતાની ઈચ્છાએ કરીને દેહમાં આવે છે. અથવા તો પોતાના કરતાં પણ કોઈ અતિ સમર્થ હોય તે સમાધિમાંથી તેને દેહમાં પાછો લાવે છે. આમ 3 પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં અવાય છે. અને જ્યારે સમાધિમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કરોડ સૂર્યના જેવો તે બ્રહ્મનો પ્રકાશ દેખાય છે. તેને દેખીને જો તે થોડી સમજણવાળો હોય તો તેનું મન પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાં ન્યૂનપણું સમજે છે અને તે બ્રહ્મમાં અધિકપણું માની લે છે. એટલે તેને ઉપાસનાનો ભંગ થઈ જાય છે. માટે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો જ્યારે અત્યંત દ્રઢ નિશ્ચય રહે ત્યારે તેના બધા જ કામ સિદ્ધ થઈ જાય છે. તે વિના તો કોઈ વાત સિદ્ધ થતી નથી. અને અમે પણ એવી રીતે તે પ્રત્યક્ષ મૂર્તિનો ચોક્કસ દ્રઢ નિશ્ચય કરી રાખ્યો છે અને મૂર્તિ સિવાય કોઈને અધિક રાખ્યા નથી. કાંઈ દેખ્યા સાંભળવામાં આવે છે તેમાં ભગવાનની મૂર્તિ સિવાય કોઈને અધિક દેખતા માનતા નથી. અમારા જ્ઞાનની અવધિ એટલી છે કે મૂર્તિ સિવાય કોઈને અધિક ન દેખવું. જ્યાં સુધી મૂર્તિ સિવાય કોઈ અન્ય વસ્તુ અધિક દેખાય ત્યાં સુધી તેની સમજણમાં કસર છે. અમારામાં સૌથી અધિક મોટાઈ એટલી છે કે અમે મૂર્તિ સિવાય અન્ય કોઈ બાબતને અધિક દેખતા નથી. વેદ, પુરાણ અને ભારત આદિ જે શાસ્ત્ર એવું નામ ધરાવે છે તે બધાની સમજણ પણ એટલી છે કે ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ જ અધિક નથી. અને જો કોઈ અમને સાચો થઈને પોતાનું મન અર્પણ કરે અને કોઈ જાતનો લેશ માત્ર પણ અંતરાય ન રાખે તો અમે તે હરિભક્તમાં ક્યારેય કોઈ વાતની જરાય પણ કસર રહેવા દઈએ નહીં. ખોળીને તેની બધી જ કસર જરૂર કાઢી નાખીએ. મન અર્પણ કર્યું છે કે નહીં તેના લક્ષણ. પછી મુક્તાનંદ સામે પૂછ્યું કે જેણે મન અર્પણ કર્યું હોય તેના કેવા લક્ષણ હોય અને જેણે મન અર્પણ ન કર્યું હોય તેના કેવા લક્ષણ હોય તે બંને અલગ અલગ કરીને અમને કહો. તે વાત આપના સમાન બીજા કોઈ જાણતા નથી. પછી શ્રીહરિ પ્રસન્ન થઈને બોલ્યા કે જેણે અમને મન અર્પણ કર્યું હોય તે જ્યારે પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના જ્યારે દર્શન થતા હોય ત્યાં જો પોતે હાજર ન હોય તો તેની અતિશય મનમાં દાજ થાય. ત્યારે તેણે મન અર્પણ કર્યું છે તેવું જણાય છે. જ્યારે ભગવાનના દર્શન તથા ભગવાનની વાત થતી હોય તે સમયે હાજર ન હોય તે વાતની જેના મનમાં દાજ ન થાય તો તેણે મન અર્પણ કર્યું નથી એ વાત એમ છે. વળી ભગવાનના દર્શન તથા વાતમાં જે ઊંઘતો રહે તથા સેવા કરવામાં જેને શ્રદ્ધા ન હોય તેણે પણ મન દીધું નથી એમ જાણવું આ બાબત વાતમાં પ્રગટ દેખાય છે.
કેમ છે? જેણે અમને મન અર્પણ કર્યું હોય તે જ્યારે ભગવાનની વાત થતી હોય ત્યારે તેને સાંભળવામાં તત્પર રહે તથા ભગવાનના દર્શન કરવામાં તત્પર રહે અને તેમાં વધારે પ્રીતિવાળો થાય, પણ તેમાંથી તેનું મન દેહ પર્યંત પાછું પડે નહીં. વળી જ્યારે પરમેશ્વર કોઈને પરદેશ મોકલતા હોય ત્યારે જેણે મન અર્પણ કર્યું હોય તેના મનમાં એવો સંકલ્પ થાય કે મને જો આજ્ઞા કરે તો હું બુરાનપુર તથા કાશી જ્યાં કહે ત્યાં રાજી થકો જરૂર જાઉં, તેમાં કાંઈ ખોટું નથી. આવી રીતે પરમેશ્વરના ગમતામાં પ્રેમથી રહેતો હોય તે અમારી આજ્ઞાથી કદાચ હજારો ગાવ દૂર ગયો હોય તો પણ અમારી સમીપે જ રહે છે ને જે આવી રીત ન હોય તેણે અમને મન આપ્યું નથી તે અમારી સમીપે રહેતો હોય તો પણ લાખો ગાવ દૂર છે. જેણે મન અર્પણ ન કર્યું હોય તેને ઉપદેશ દેવામાં પણ ડર લાગે છે કે શું જાણીએ તે મનમાં કેવું સમજશે, અર્થાત સવડું સમજશે કે અવળું સમજશે. આમ જેણે મન ન સોંપ્યો હોય તેનો ડર રહે છે. આ રીતે જેણે મન આપ્યું હોય અને ન આપ્યું હોય તે બંનેના લક્ષણ અમે કહ્યા. આ શ્રીહરિએ વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું બાકીનું 73મું વચ્રમત કહ્યું. એ નામે 79મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિએ ઇન્દ્રિયો, અંતકરણ, દેહ આદિક જીતવા માટેના નિષ્કામ વ્રતના માર્ગમાં, ઉપાસનાની માર્ગમાં, ભક્તિના માર્ગમાં, મહાત્મ્ય સમજવાના માર્ગમાં અને ભગવાનના સંતને આપણે મન અર્પણ કરી શકાશે કે નથી કરી શકા, એના માર્ગમાં કેટલા બધા અદ્ભુત વિચારો પ્રભુએ આપણને આપ્યા છે. હવે આપણે વિચારવાનું રહ્યું કે જે ભગવાનના સંતને મન અર્પણ કર્યું હોય તો ગુણાતીતાનંદ સ્વામી એવું વાતોમાં લખ્યું છે. સ્વામી કે જે શિષ્ય હોય અને પોતાના ગુરુને મન જો અર્પણ કરે તો એમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે, આવું બતાવ્યું છે. પણ લક્ષ્ય મારે તમારે એ રાખવાનું કે એવા સંત હોય એની વાત છે આખી, કે એવા સંત હોય એને મન અર્પણ કર્યું હોય તો એ સંત એનામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવા દે. પરંતુ જે સંતમાં ખામી હોય એને તમે મન અર્પણ કરો તો તમારી ખામી દૂર ન થાય, કદી ન થાય. એટલે એ પણ માણસે જાણી રાખવું જોઈએ, સંતને ઓળખવા જોઈએ. બહુ મજાની અદ્ભુત વાત છે.